વિસનગર શહેર એ સંસ્કારી અને શૈક્ષણિક નગરી હતી, પણ છેલ્લા ઘણા સમયથી આ કૃત્ય જે થયેલું છે એ અમે સખત વખોડી કાઢીએ છીએ। આવા પ્રકારના કેટલાય દૂષણો વિસનગર શહેરમાં ફૂલ્યા ફાલ્યા છે। એ ચાહે જુગાર હોય, દારૂ હોય, શેર હોય, સટ્ટો હોય અને ગેસ્ટ હાઉસોમાં પરમિશન વગરના પણ ઘણા બધા ઉપયોગ થતા હોય છે। એની તપાસ કરવામાં આવે। બેઠેલા આગેવાનો પણ શૂન્ય મનસ્ક રીતે જો વર્તન કરતા હોય તો એમની પણ મુખ્ય જવાબદારી થાય છે। ફરી આવી ઘટનાના ઘડન દરેક સમાજના અમે સૌ આગેવાન મિત્રો ભાઈઓ પણ એવું કહીએ છીએ કે આપણે નહીં જાગીએ તો એક વ્યક્તિથી આ સમાજની સુધારણા નહીં થાય। અને અમને જે આરોપીઓની પોલીસ કાર્યવાહી બહુ તુરંત અમારી જાણ પ્રમાણે કરવામાં આવી છે, અમે પ્રશંસનીય વાત કરીએ છીએ। પણ એની મિલકતોને પણ જે ઉપયોગ કરી અને જમીન દોસ્ત કરતા હોય બુલડોઝર બાબાની જેમ કામ કરવું પડશે, નહીતર આ ફૂલી ફાલશે તો સામાન્ય જનતા ગરીબ લોકોનો અવાજ પોલીસ સ્ટેશન સુધી પણ નહીં પહોંચે અને નેતાઓના તો બેરા કામ થઈ ગયેલા છે। આ વિસનગરનું નખોદ કાઢવા નીકળ્યા હોય એવા પ્રકારનું વર્તન ચાલી રહ્યું છે। મહેસાણા જિલ્લાના લોકલ સમાચાર જોવા માટે અમારા પેજને અત્યારે જ લાઈક કરો, ફોલો કરો અને હા, શેર કરવાનું ભૂલશો નહીં।